તો જય માતાજી મિત્રો, આજના અમારા મ્યુલ વ્લોગમાં સ્વાગત છે તમારું। તો અત્યારે સેન્ટિંગનો કારીગર જુઓ, બાઇક રિપેરિંગ કરી રહ્યો। હું કરી ઓને ભાઈ શું કરી હા હું લાઇટ ફિટ કરું। તો આ કારીગર લાઇટ ફિટ કરે। દક્ષુ તું કરી જુઓ બધું કરી મીચ્યું। આવવાની લાઇટ ફિટિંગ કરવાની, લાઇટ ચાલુ નહીં થતી। આ બધું વાયરિંગ રમણ ભમણ હમ હોય। હાલ ગોળો થતો નહીં, ટોપું ખોલી રહ્યો અને ગોળો ટોપું ખોલીને બહાર કાઢો તો ચાલુ કરશે વેવાય તો। બોલ લાગ શું કેવું મેટર કરવા જવાનું મેટર કરવા મારી નો કોઈ મેટર કરવા જોઈએ। હા જો દાંતેલું લઈને જ જાઉં। ચીડીઓ કે મચ્છર મારે પેલા ના પેલા તો તને જ મારવાનો। તો જોઈ લો આ બાયક તો આઈડે કમાં ભણાને લેવા લે હું આવું બધો હાલ વિડીયો લઈ લઈએ એટલે કે મતલબ આપણે ખબર પડે કે રવિવારના આવ્યા હતા બધા। તું તો શું કરે? મોમાં ટોપું ફિટ કરો તું તો શું કરે જોઈએ? ટોપું મોપું તોડી દે, ફિટ કરી જાય। એનો કઈનો માથો ખબર હે? લગભગ 1 કલાકથી માથો। હવે ગાડી ચાલુ કરો। જલ્દી આવજો, ગાડી લઈને આવ્યો। તો ડ્રાઈવર આવી ગયો, થોડું નેચું તાકજે ભાઈ। તો ડ્રાઈવર આવી ગયો, ગાડી કાઢે। હવે જાવું હ ભોણાને લેવા। બસ લે દરવાજો વાગ। દરવાજો તને હું નડો હેડો બહાર કાઢો રે। એ તું લગાડી લે દાંતેડું। ના લગાડી હા ના તો સમજ્યા। અને વસ્તુ એટલે હોય તો 11 12 14 15 13 લઈ લેવાનો વચગાળાનો। હું 15 સુધી જે ટ્રોફી ના આવી બે પાપુડીઓને લે। તો મિત્રો ગાડી આવી ગઈ। એ રોમ ચાલો તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો બહાર તે જોઈ લો। અને જાવું ભણાને લેવા। તો વરસાદ ચાલુ થઈ ગયો તો તમે વ્લોગમાં જોડાઈ રહેજો, આગળ આગળ બતાવતા રહો। એ કુવો જવાનું મેરે છે વાડીએ બાજુ તો મિત્રો ખેતરમાં આવી જાઓ। હવે ભોણાની વાટ જોઈ રહ્યા અમે તો ભોણો આવે એની વાટ જોઈ રહ્યા। હવે કઈ આવે આગળ ગાડી જાય એવું નહીં, પાણી ભરેલું બધા તો જોઈ લો। ગાડી ફસાઈ રહે એવું હોય એટલે આગળ જતા નહીં અમે, ભોણાની વાટ જોઈ રહીએ। ના જોઈ લો ખાલી ખેતરનો ઇલાકો, ભોણો હવામાં રહે। એનો કૂવો છે પેલી બાજુ। આ બાજુ ભેંસો બીજી ચરી રહી ખેતરમાં। તો મિત્રો હવે ભોણો એન્ટ્રી કરી રહ્યો તો જોઈ લો, તમે બતાવી દઈએ। આવો જુઓ પાણી થઈને આવો। એ મારો વાઘ આવ્યો। જોઈ લો ખાલી અમારો ભોણો આવી રહ્યો। ભોણો કોઈક ફરમાઈશ કરશે પૂરી। શું લાવે ભોણારી? હવે કપડા લે તો જવાનું પ્લાન આજ ખબર નહીં, ઓન ખબર તો જવાનું રેડો ચોકડ જવાનું। પાણી ભર્યું આગળ તો પાણી નહીં।
પાછળ પાછળ એમના એમ આગળ જા. તો ભણો આવી ગયો. હવે જોઈ લો તમે વગર જોઈ લો અમારો ભણો. ભોણા તો ઓળખી લે બધા. તો મિત્રો હવે અમે ભોણાને લઈને નીકળ્યા હવે ઘેર. શું કેવું ભોણા? ભોણા લઈને હા હવે ઘેર જઈએ તો મળીએ સીધા ઘેર. તો વ્લોગમાં જોડાયા રહેજો. તો મિત્રો હવે આવી ગયા અમે વાડ ભોણાને ઘેર મીચીને. તો મિત્રો આવી ગયા વાડ અમારી ભેંસો અને આ ગાય વેચવાની છે. એટલે ચિરાગ ફોટા પાડવા આવી ગયો. આ ગાયને વેચવાની છે. ટોકમ પાણી બીજું ભરેલું હોય તો જોઈ લો. વિડીયો ઉતારી ફોટા પાડ. ફોટા પાડીને મેકવાના છે. હવે વિડીયો ફોટા ખાલી પાડ. ખોરાક જે લાત ના મારે. તો મિત્રો ચોમાના શીલા ચેવા કરે હે. બધી બાજ ગારો હલ્યો હો. પેલો પણ ગારો હલ્યો હો. બધા પાડ્યા. તો મિત્રો ઘાસ પણ મસ્તર પોગરી જઈએ. જોઈ લો અમુક સુકાઈ ગયું અને અમુક પોગરી ગયું. આ બધા સુકાઈ ગયા. અમુક ડુંકો ફૂટી. ચીકુ કમ્પ્લીટ ફોટા પાડી દીધા. કમ્પ્લીટ. તો મિત્રો ગાયના ફોટા બીજા પાડી દીધા. અને સ્પેશિયલ અમે ગાયના ફોટા પાડવા માટે જ આવ્યા હતા વાડ. કેમ કે ગાય વેચવાની છે અને આ ગાય વિવાહ થયેલી છે. હવે 10-15 દાડોની વાર હ વિવાહમાં. એટલે વેચવાની છે. બરાબર ને ચીકુ? બરોબર. બે બેસી વિવાહ થઈ ને. હા આ મિત્રો આ પણ ભેંસ વિવાહથી છે અને પેલી ઊભી એ ભેંસ વિવાહથી છે. એમાં ઓને 10-15 દાડોની જ વાર અને આ ઓને હજી એક મહિનાની વાર. આ એ વિવાહથી છે. તો મિત્રો હવે ફોટા બીજા પાડી દીધા. તો હવે જઈએ ઘેર. તો મિત્રો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. જય માતાજી.